નમસ્કાર દર્શક મિત્રો, હું હિતિક્ષા ગુંદીગરા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। વડવા તલાવડી 4 રસ્તા ચુંબા મસ્જિદ નજીક અલંગના ઇલેક્ટ્રિક તારની ભંગારની દુકાનમાં ભીષણ આગ સર્જાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો। શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ મઝહાની કરાયેલી ઉજવણી। જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા ઈદ નિમિત્તે ખાસ નમાઝ અદા કરાઈ હતી। તેલધાણી વિસ્તારના સિદ્ધ હનુમાનજી યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું। હવે જોઈએ સમાચારો વિગતવાર। વડવા તલાવડી 4 રસ્તા ચુંબા મસ્જિદ નજીક અલંગના ઇલેક્ટ્રિક તારની ભંગારની દુકાનમાં ભીષણ આગ સર્જાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો। શહેરના વડવા તલાવડી 4 રસ્તા ચુંબા મસ્જિદ સામે આવેલી ફિરોઝભાઈ દાતારીની આરઝુ ટ્રેડર્સ તેમજ આશીષભાઈ ઇકબાલભાઈ મોબની માલિકીની અલંગના ઇલેક્ટ્રિક તાર સહિતની ભંગારની દુકાનમાં વહેલી સવારે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કાફલો દોડી ગયો હતો। વડવા તલાવડી 4 રસ્તા વિસ્તારની દુકાનમાં લાગેલી આગને ફાયર બ્રિગેડના કાફલાએ 20 ગાડી પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી। દુકાનમાં રહેલા અલંગના ભંગાર તેમજ ફર્નિચર સહિતની ચીજવસ્તુઓ બળીને રાખ થતા લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ મંડાઈ રહ્યો છે। તો બીજી બાજુ કેટલાક માથાભારે શખ્સોએ ભંગારના દુકાનદારો પાસે લાખો રૂપિયાની ખંડણીની માંગ પૂરી ન થતા દુકાનને આગ ચાપી દેવામાં આવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું। આવેલ કે હલકા રોડ આગળ આવેલ દુકાનોમાં આગ લાગેલ છે। તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી 4 દુકાનોમાં આગ લાગેલ। તુરંત ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણી છાંટી આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। લગભગ અત્યાર સુધીમાં 1 લાખ લીટર પાણીનો છંટકાવ કરી દીધેલ છે, બરાબર। અને 4 બાઉઝર અને લગભગ 11 ફાયર ફાઇટરનો ઉપયોગ કરીને 1 લાખ લીટર પાણીનો છંટકાવ। શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ મઝહાની કરાયેલી ઉજવણી। જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા ઈદ નિમિત્તે ખાસ નમાઝ અદા કરાઈ હતી। શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ મઝહાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ઈદ ઉલ મઝહા નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી અને એકબીજાને
ઈદ મુબારકબાજી પાઠવી હતી। وأرسل عليهم طيرا أبابيل ترميهم بحجارة من سجيل فجعلهم كعصف مأكول الله أكبر سمع الله لمن حمده الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين لله قريش الله أكبر الله أكبر الله Rồi các chị dùng các bạn nói chuyện có đấy. اللهم صل وسلم وبارك على سيدنا محمد وعلى آله وأصحابه وأتباعه وأجمعين إلى يوم الدين خصوصا على أمير المؤمنين سيدنا أبي بكر الصديق رضي الله تعالى عنه। જિલ્લા જેલમાં પણ ઈદ નિમિત્તે તમામ કેદીઓ દ્વારા ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી। ખાસ કરીને મુસ્લિમ સમાજના લોકો દ્વારા મક્કા શહેર નજીક મીનામાં સર્જાયેલી દુર્ઘટનામાં શહીદ થયેલા 117 હાજીઓ માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। हम करेंगे या रब कब गुनाहों से किनारा, हम करेंगे या रब नेक इंसान कब बनेंगे या रब, माफ कर दे और सदा के लिए राजी। દુઆ કરજો એકબીજા માટે ઇન્શાઅલ્લાહ। ઈદનો દિવસ છે, મોટો દિવસ ઉપર તારો પ્રશ્ન લેવાનો દુઆ કરજો એકબીજા માટે બસ બધાના મુશ્કેલી આસાન ઇન્શાઅલ્લાહ। મયુર आज ईद उल अज़हा के मौके पर मुसलमान जो है वो आपस में मिले, आपस में मुसाफा किया, एक दूसरे को मुबारकबाद दिए और जिला जेल के अंदर नमाज पढ़ने का भी एहतमाम किया। उसके अंदर हमारे साहब ने भी बड़ा अच्छा हमको जवाब दिया और हमें यहाँ आने का मौका दिया। हम उनका शुक्रिया अदा करते हैं और तमाम जेलवासियों को और जेल का जो स्टाफ है उनको ईद मुबारकबाद देते हैं। इस महीने के अंदर मुसलमान जो है वो हज करने के लिए जाते हैं और हज के अरकान अदा करते हैं। हम दुआ करते हैं अल्लाह ताला हम सबको भी हज के अरकान अदा करने की तौफीक अता फरमाए। अस्सलाम वालेकुम। हज में जो गुजरी है, हज में जो इंतकाल कर गए हैं, अभी जो वहाँ दुर्घटना बनी है उसके अंदर जितने भी लोग इंतकाल कर गए हैं अल्लाह ताला उन सबको जन्नत नसीब अता करे। आमीन। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। તેલધાણી વિસ્તારના
સિદ્ધ હનુમાનજી યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું। તેલધાણી વિસ્તારના સિદ્ધ હનુમાનજી યુવક મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણેશોત્સવના અંતિમ દિને ગણેશજીની મૂર્તિની શોભાયાત્રા બાદ વિસર્જન કરવામાં આવ્યું હતું। સિદ્ધ હનુમાનજી યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશ વિસર્જનમાં સ્થાનિક વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। લીલા ઉડાન યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવમાં યોજાયેલી આરતીમાં ભાવિક ભક્તોની ઉમટેલી ભીડ। લીલા ઉડાન યુવક મિત્ર મંડળ આયોજિત ગણેશોત્સવમાં યોજાયેલી આરતીમાં સ્થાનિક રહીશો ઉપરાંત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ગણેશોત્સવ અંતિમ ચરણોમાં પહોંચ્યો છે ત્યારે ગણેશજીના દર્શનાર્થે ભાવિક ભક્તોનો પ્રવાહ વધતો જઈ રહ્યો છે। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। चतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे
गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। નારી ચોકડીથી મોતીબાગ ચોક સુધીના ગૌરવ પથની થયેલી બિસ્માર હાલતથી વાહન ચાલકો પરેશાન। શહેરના પ્રવેશદ્વાર સમી નારી ચોકડીથી વર્તેજ ચોકડી તેમજ ચિત્રા મસરામ બાપા મંદિર વિઠ્ઠલવાડી નીલમબાગ જશોનાથ સર્કલ મોતીબાગ રોડથી જિલ્લા પંચાયત સુધીના બિસ્માર બનેલા માર્ગથી નાના મોટા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય સ્થાપના દિન નિમિત્તે આવેલા નારી ચોકડીથી મોતીબાગ ચોક સુધીના માર્ગને ગૌરવપથ નામ આપવામાં આવ્યું હતું, પરંતુ એક દાયકા બાદ આ ગૌરવપથની થયેલી બિસ્માર હાલત અંગે રાજ્ય સરકાર, મહાનગરપાલિકા તેમજ રાજ્યના રોડ અને માર્ગ વિભાગ દ્વારા સતત બેદરકારી દાખવી માર્ગને નવો બનાવવાની વાત તો દૂર રહી, પરંતુ મરામત કાર્ય પણ નહીં કરાતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સરદાર બાગમાં જામેલી ગંદકીને લઈ બાગની મુલાકાતે આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। શહેરની મધ્યમાં આવેલા સરદાર બાગના પ્રવેશદ્વાર તેમજ બાગની અંદર મહાનગરપાલિકા સંબંધિત તંત્રવાહકોની બેદરકારીના પગલે ઠેર ઠેર ગંદકી અને કચરાના ખડકાયેલા ગંજથી બાગની મુલાકાતે આવતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે। સરદાર બાગમાં સત્વરે સફાઈ કાર્ય હાથ ધરવા સરદાર બાગના મુલાકાતીઓ તેમજ સ્થાનિક વિસ્તારના રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી। ધોળા ગામની મોબાઈલની દુકાનમાંથી મોબાઈલની ચોરી કરનાર રંઘોડાનો
એક શખ્સ ઝડપાયો. ધોળા ગામે અલ્પેશભાઈ રવજીભાઈ રાઠોડની માલિકીની મોબાઈલની દુકાનમાંથી રંઘોળામાં રહેતા ભરતબાલા દેવી પૂજકે મોબાઈલની ખરીદી કરવાના બહાને ઘૂસી લિનોવા કંપનીના ₹6000ની કિંમતના મોબાઈલની ચોરી કરી નાસી છૂટ્યાની અલ્પેશભાઈ રવજીભાઈ રાઠોડે નોંધાયેલી ફરિયાદના પગલે ઉમરાળા પોલીસે રંઘોળાના ભરતબાલા દેવી પૂજકને ઝડપી લીધો હતો. દેવબાગના ઝાલાવાડ ગ્રુપ આયોજિત ગણેશોત્સવમાં ગણેશજીની આરતીમાં ભાવિકોની જામેલી ભીડ. દેવબાગ વિસ્તારના ઝાલાવાડ ગ્રુપ આયોજિત ગણેશોત્સવમાં યોજાયેલી આરતીમાં ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે સહિતના ઉપસ્થિત રહ્યા હતા. દેવબાગ ખાતે યોજાયેલ ગણેશોત્સવમાં ગણેશજીના દર્શનાર્થે ભાવિકોની ભીડ જામી હતી. સૌકોઈનું હાર્દિક સ્વાગત કરું છું. રજૂઆતની અંદર આરતી બદલ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ. વૃદ્ધાશ્રમ ખાતે બીપીટીઆઈમાં અભ્યાસ કરતા અને અજય સંજોગ દ્રષ્ટિ ધરાવતા બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા. શહેરના વૃદ્ધાશ્રમ ખાતે બીપીટીઆઈના વિદ્યાર્થી જીત ત્રિવેદી દ્વારા આંખે પાટો બાંધી થર્મોકોલ પર લખાણ, કલર પરિચય, આઈ કાર્ડ, એટીએમ તેમજ કરન્સી નોટના નંબર દર્શાવવા ઉપરાંત ઉલટી બુક રાખી વાંચન, કલર પૂર્ણી તેમજ સોયમાં દોરો પોરવવા સહિતના અનેકવિધ કૌશલ્યો રજૂ કરાયા હતા. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના વડીલો, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે ગરબા રમાડે, હોળી ધૂળેટી ખૂબ આનંદ કરાવ્યો, અમને ફરવા લઈ જવાનું છે. આ કંઈક નવું જ આપણે કંઈક કરવું છે. તો જીત આપણે શરૂ કરશું. રેડી? હવે તમને આમાં કંઈ દેખાય તો સચ કહેજો કે આમાં દેવેનભાઈ દેખાય છે, આ કેટલા છે, કેટલામાં કંઈ દેખાય છે તમને? નથી દેખાય? હું એમ કહું ભાઈ જીતુભાઈ પાસે જા, બરાબર છે? એની પાસે એક કલરનો ફુગ્ગો છે, એ ફુગ્ગાનો કલર કહેશે, બરાબર છે? કોના હાથમાં હજી તમારે બદલવો હોય તો બદલી નાખજો. અને પછી એ ફુગ્ગો છે એ અહીંયા સ્ટેજ ઉપર મૂકી દેશે, તો મને આપી દેશે, બરાબર? તો જે કલરનો ફુગ્ગો છે હું બોલું, એ કલરનો ફુગ્ગો જ છે એ આપણે એને આપીએ. બ્લુ છે. વેરી ગુડ. થેન્ક યુ. ઓરેન્જ. વેરી ગુડ. રેડ છે, લાલ. બરાબર છે. અને માજીએ કયા કલરનો ડ્રેસ પહેર્યો છે? સાડી પહેરી છે. અને ચશ્મા કેવા કલરના છે? ગોલ્ડન કલર. હવે તે જે પહેરે કયા કલરના ડ્રેસ પહેર્યો છે? યેલો કલર. અને ફ્રેમિંગ કઈ ચશ્માની? બ્રાઉન. અચ્છા, એમને કઈ ઘરેણા પહેર્યા છે કોઈ જાતના? શું થશે ત્યારે? થોડી આપણે ધીરજ પણ રાખવી પડશે.
મીઠીવેડી ગામે રહેતા ઉકાભાઈ રોખડભાઈ મકવાણા પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. દેવરાજનગર વિસ્તારમાં રહેતા બળવંતભાઈ ડાયાભાઈ સરવૈયાને વાહન અકસ્માતમાં ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. હાદાનગરમાં રહેતી રૂપાબેન દિનેશભાઈ સોલંકી ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. નાના ખોટાવડા ગામે રહેતા નરેશભાઈ અર્જુનભાઈ ગોહિલને ઝેરી દવાની અસર થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. વડવા તલાવડી 4 રસ્તા ચુંબા મસ્જિદ નજીક અલંગના ઇલેક્ટ્રિક તારની ભંગારની દુકાનમાં ભીષણ આગ સર્જાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો. શહેર અને જિલ્લામાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદ ઉલ મઝહાની કરાયેલી ઉજવણી. જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા ઈદ નિમિત્તે ખાસ નમાઝ અદા કરાઈ હતી. તેલધાણી વિસ્તારના સિદ્ધ હનુમાનજી યુવક મિત્ર મંડળ દ્વારા ગણેશ વિસર્જન કરાયું. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.